હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું મસાલા ઢોસા, બિલકુલ બહાર મળે તેવા જ. તો મસાલા ઢોસા બનાવવા માટે પૂરો વિડીયો જોતા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો. અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મસાલા ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટાનો મસાલો રેડી કરી લઈએ. તો મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. હવે તેમાં 1 ચમચા જેટલું તેલ નાખીશું. હવે ચપટી જેટલી રાઈ અને 1 નાની ચમચી જેટલી ચણા અને અડદની દાળ નાખી રાઈ કકડી જવા દઈએ અને દાળનો કલર થોડો ચેન્જ થવા દઈએ. હવે તેમાં 1 ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં નાખીશું અને ચપટી હિંગ નાખી તેને પણ એકવાર ચલાવી લઈએ. હવે મીડિયમ સાઇઝના 2 કાંદાને આ રીતે ઊભા કટ કરીને નાખીશું અને તેને પણ થોડી વાર સાંતળીશું. હવે તેમાં થોડી હળદર નાખીશું અને થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખીશું. હવે તેને ચલાવતા રહી મિક્સ કરીશું અને કાંદાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ. હવે તેમાં બાફીને મેશ કરેલા 3 મીડિયમ સાઇઝના બટેટા નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી ઢાંકી દઈએ અને 2 મિનિટ થવા દઈએ. 2 મિનિટ પછી જોઈ લઈએ. હવે તેમાં લીલા ધાણા નાખી તેને પણ મિક્સ કરીશું. તો ઢોસા બનાવવા માટેનો બટેટાનો મસાલો રેડી છે. હવે ઢોસા પેપર બનાવવા માટે અહીં મેં ઢોસા બેટર લીધું છે. આ બેટર મેં ઘરે જ બનાવેલું છે. પરફેક્ટ માપ સાથે દાળ ચોખા પલાળીને ઢોસા બેટર ઘરે કઈ રીતે બનાવવું તેનો પૂરો વિડીયો મેં મારી ચેનલમાં આપેલો છે. તમે હજુ સુધી ન જોયો હોય તો જોઈ લેજો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું આપણે જ્યારે પેપર બનાવવો હોય ત્યારે જ એડ કરવાનું. હવે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બેટર એકદમ રેડી છે તો ઢોસા પેન ગરમ કરવા મૂકીશું અને પેન એકદમ બરાબર ગરમ થયું છે કે નહીં તે જોવા માટે થોડું પેનમાં પાણી છાંટીશું. તો તમે જોઈ શકો છો કે પેન એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે કોઈ પણ સાફ કપડાથી તેને લૂછી લઈએ. હવે તેમાં 1.5 ચમચા જેટલું ઢોસા બેટર નાખી ચમચાને આ રીતે ગોળ બહારની સાઈડ ફેરવતા રહી અને પેપર રેડી કરી લઈએ. તો આ રીતે એકદમ સરળતાથી આપણે પેપર રેડી કરી લેવાનું. હવે પેપર રેડી છે તો આપણે તેમાં થોડું બટર નાખીશું અને તેને થોડી વાર થવા દઈએ. હવે તેમાં આપણે રેડી કરેલો બટેટાનો મસાલો નાખીશું અને તમે જોઈ શકો છો કે પેપર એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે અને તેની જાતે જ પેન છોડવા લાગ્યું છે. તો હવે તેને આ રીતે બંને સાઈડથી રાઉન્ડ શેપમાં વાળી લઈએ. હવે મસાલા ઢોસા રેડી છે તો તેને ગરમ ગરમ સાંભાર અને લીલા નાળિયેરની ચટણી સાથે સર્વ કરી લઈએ. ઘરે સાંભાર મસાલો કઈ રીતે રેડી કરવો અને તેમાંથી ફટાફટ ગરમ ગરમ સાંભાર કઈ રીતે બનાવવો તેનો પૂરો વિડીયો મેં મારી ચેનલમાં આપેલો છે. ઢોસા સાથે સર્વ થતી લીલા નાળિયેરની ચટણી પણ કઈ રીતે ઘરે બનાવવી તેનો વિડીયો પણ મેં મારી ચેનલમાં આપેલો છે. જેઓ રોજે મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા છે તેઓને ખબર જ હશે અને જો તમે નથી જોયા તો જરૂર જોઈ લેજો. તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ સરળતાથી ફટાફટ બહાર મળે તેવા જ મસાલા ઢોસા. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.